આજે પણ સમાજમાં નિસંતાનપણું જોવા મળે છે. લોકો કેરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે, એટલે પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે અને સંતાન સુખ વિહોણા થઈ ગયા છે. પરંતુ તમે ચિંતા ન કરો, હું તમને એક ડોક્ટરને બતાવીશ, એમની જોડે વાત કરાવીશ. આ ડોક્ટર તમે નિસંતાનપણું એટલે તમારે દીકરો કે દીકરી કાંઈ નથી તો કઈ રીતે આ સમસ્યાથી તમે મુક્ત થઈ શકો એની તમને વાત કરશે. હું જોગલ નાથા અને સાગર જોશી, અમે બંને મિત્રો આમ તો ખેડૂતોની વાત તમને કરતા હોય છે, પરંતુ દરેક માનવીને પરસી જાય અને દરેક લોકોને દિલમાં ટચ કરી જાય એવી આ વાત છે. જો તમે પણ આવી સમસ્યાનું મૂંઝવણ અનુભવતા હોય તો આ સ્ટોરી તમારે જોવી જરૂર છે. નમસ્કાર, હું છું જોગલ નાથા. મારી જોડે છે ઉક્તિબેન શાહ. ડૉક્ટર ઉક્તિ શાહ આમ તો બહુ અનુભવી છે, 10 વર્ષ ત્યાં સેવા આપે છે. હું એમને પૂછીશ કે આજકાલ લોકો નવી જનરેશનમાં નિસંતાન પણ લોકોને સંતાન નથી થતા, ઉંમર નાની હોય છતાં પણ આના વિશે શું કારણ છે? આજની આધુનિક પેઢીમાં શું સમસ્યા છે? લોકો શું ઉપયોગ? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મજામાં? મારે તમને એક પહેલો એ પ્રશ્ન કરું કે તમારે ત્યાં લોકો નાની ઉંમરના લોકો આવે કે અમારે છોકરા નથી થતા, દીકરા દીકરીઓ થતા નથી, નિસંતાનપણું છે, એ પહેલાના જમાનામાં અત્યારે શું ફરક છે? અત્યારે નાની ઉંમરના પેશન્ટ્સ આવે છે, પણ નાની ઉંમર કરતા પણ મિડલ એજ વાળા જે પેશન્ટ્સ છે એ વધારે આવતા હોય છે. મીન્સ કે જનરલી હવે જોઈએ તો ફિમેલ્સ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયેલી છે, એટલે એ પોતાની જે સોશિયલ લાઈફ જે છે એની સાથે સાથે કેરિયર ઓરિએન્ટેડ પણ એટલી છે. એટલે જનરલી જોવા જઈએ તો 30 આસપાસની એજે તો ફિમેલ્સ જે છે એ મેરેજ કરતા હોય અને પછી થોડોક ટાઈમ જવા દઈને પછી ફેમિલી પ્લાનિંગ કરે, એવા પેશન્ટ્સ જનરલી વધારે રહેતા છે. અને ઓછી એજ વાળા જે પેશન્ટ્સ જે છે, તો ઓછી એજ વાળા પેશન્ટ્સની અંદર જે છે તો એ પીસીઓ વાળા પેશન્ટ, એટલે જે પોલિસિસ્ટિક ઓવરી આપણે કહીએ કે જેમાં બહુ જ બધા બીજ બનતા હોય, એટલે એવા જે પેશન્ટ્સ જે છે તો એને રેગ્યુલર નોર્મલ નેચરલ પીરિયડ સાયકલ જે છે એ ડિલેડ હોય, કે જનરલી મોડા પીરિયડ્સ મીન્સ કે માસિક જે મહિને જે આવી જતું હોય મહિનાની જગ્યાએ થોડા વધુ દિવસ લંબાવીને 3 મહિને 2 મહિને એવી રીતે આવતા હોય, એવા પેશન્ટ્સ જે હોય, એવા ઓછી એજ વાળા પેશન્ટ્સમાં એ વધારે હોય. અત્યારે હાલનું આપણે કલ્ચર જે જોઈએ તો હાલના કલ્ચર પ્રમાણે કે જંક ફૂડ જે લે છે લોકો, કે એમાં વધારે પ્રમાણની અંદર એ લોકોનું જે નેચરલ નોર્મલ ફ્રૂટ્સ ને એવું લેતા હોય, જંક ફૂડને આપણે છોડી દઈએ તો પણ જે લેતા હોય છે તો એ કેવી રીતે બને છે, એમાં કેટલા પેસ્ટિસાઇડ્સ વપરાય છે, તો એ બધાના લીધે છે ને ઓછી એજ વાળા પેશન્ટ્સમાં પુઅર રિઝલ્ટ, એટલે કે ઓવરીઝ જે છે ઓછા બીજ બનાવતી હોય એવા પેશન્ટ્સ પણ વધારે માની લો કે અમે આપણે ખેત ગામડાની પ્રજા છે, ખેતરનું બધું ખાય છે. માની લો કોઈ ધાન છે, મગફળી છે, ઘઉં છે, તો એમાં જે પેસ્ટિસાઇડના પ્રશ્ન છે એ આ નિસંતાનપણામાં લાગુ પડે? હા, એમાંય લાગુ પડે, કારણ કે એ પેસ્ટિસાઇડ્સની જે ઇફેક્ટ જે છે એ શરીરમાં એબ્સોર્બ તો થવાના છે. આપણે એને ધોઈએ, સાફ કરીએ, ક્લીન કરીએ, પણ એ કેટલા પ્રમાણમાં જતા રહ્યા ને એનું કેટલું એબ્સોર્પ્શન થયું ને એના લીધે થઈને જે રિઝર્વ જે છે એ ઘટતા હોય છે. અચ્છા. બીજું મોબાઈલ્સ ને આપણે અત્યારે વધારે વાપરીએ છીએ. પહેલાના જમાનામાં એવું હતું કે મોબાઈલ્સ જે છે એ ઓછા વપરાતા હતા. જૂનું 10 વર્ષ પહેલાનું આપણે જોઈએ છીએ તો એ વખતે એવું હતું કે આખા ફેમિલીમાં ખાલી એક જ ફોન હોય, એવું હતું. હવે હાલની કન્ડિશન્સમાં એવું છે કે એક વ્યક્તિની પાસે જ 2 ફોન હોય, રાત્રે લેટ સુધી જાગતા હોય, લેટ સુધી ફોન વાપરતા હોય, સવારે ઉઠે ત્યારથી ફોન, વોશરૂમમાં જાય તો પણ એ લોકો ફોન લઈને જ જતા હોય છે. મીન્સ કે એ જે વેવ્સ જે આવે છે એના જે ઇન્ફ્રારેડ વેવ્સ જે કહે છે, તો એના લીધે થઈને પણ ફર્ટિલિટી ઉપર ઇમ્પેક્ટ આવતી હોય છે. એમને મોબાઈલનો શું અસર થાય? બધા પણ ઘરે 10 લોકોની ફેમિલી 10 જણા મોબાઈલ, 10 જણાની જોડે અત્યારે તો 15 મોબાઈલ હોય એવું મળી રહે. પણ એને તો એનો આપણે નિસંતાનપણું છે કે છોકરા ન થાય એમાં શું અસર પડે? એ લોકો ટાઈમ જે છે, જે સમય જે ફેમિલીમાં આપવો જોઈએ, ફેમિલીની જગ્યાએ સમય જે છે એ લોકો ફોનમાં આપે છે. અચ્છા. મેઇન પ્રોબ્લેમ આપણે ગણીએ તો એના લીધે અનિયમિતતા થઈ ગઈ, તમે એવું માનો છો? એના લીધે એ લોકોનું જે કોન્શિયસનેસ જે હોય કે ફેમિલી પ્લાનિંગ ઉપર એમને ધ્યાન આપવું છે તો એ એટલું ન આપતા હોય. અચ્છા. હા, બીજું એટમોસ્ફિયર ને જોઈએ તો એટમોસ્ફિયરમાં અત્યારે જે હાલ જેટલું પ્રદૂષણ ને જે હોય છે એ એક એમાં રીઝન છે.
કે પહેલા આટલું બધું પોલ્યુશન, આટલા બધા વ્હીકલ્સ એવું બધું નહોતું, અત્યારે છે. ગામડામાં લોકો વધુ આવે કે શહેરોમાં વધારે? આ જે તમારી પ્રોબ્લેમ વાળી પ્રજા છે, કઈ લોકો વધારે? બધી જગ્યાએ છે જ, પ્રોબ્લેમ્સ તો છે જ, પણ અવેરનેસની દ્રષ્ટિએ ગણીએ ને તો શહેરોમાં થોડી વધારે છે ઇન કમ્પેરિઝન ગામડાની આપણે જોડે જો સરખામણી કરીએ છીએ તો એ વધારે છે. બીજું એવું એ ખરું કે ગામડામાં એટલી ફેસિલિટી નથી, મીન્સ કે ગામડાની અંદર જોઈએ તો એ લોકોની પાસે એટલા આવા વેલ ઇક્વિપ્ડ જે હોસ્પિટલ્સ જે ગણીએ કે જે આટલી ફૂલ ફ્લેજ આઈવીએફ ફેસિલિટી વાળી હોસ્પિટલ્સ આપણે ગણીએ તો એટલી સારી હોસ્પિટલ્સ ગામડામાં નથી, એટલે એ લોકો ટ્રીટમેન્ટ કરાવવાની આવે તો એમને શહેરમાં આવીને કરાવવાની થાય. પછી તો આ જે માનસિકતા છે ટેસ્ટી બ્યુટી વાળી, એ કઈ બદલાવ આવ્યો સમાજ? હવે તો એ માનસિકતા બદલાઈ ગયેલી છે. પહેલાની કન્ડિશન્સમાં એવું હતું કે પહેલાના લોકો એવું વિચારતા હતા કે જે બાળક જે છે જો ટેસ્ટી બેબી કરાયેલી હોય તો એ બાળક જે છે એ બીજાનું જ હશે, મીન્સ કે સ્ત્રી બીજ બીજાના લીધેલા હશે કાં તો પુરુષ બીજ બીજાના લીધેલા હશે. હવે લોકોને માનસિકતા એવી નથી, હવે લોકો એ વસ્તુ સ્વીકારે છે. નાની અમથી એ જે માનસિકતા હતી એ હવે ચેન્જ થઈ ગયેલી છે કે જો ટેસ્ટ બેબી કરેલું હોય તો સ્ત્રી બીજ જે છે એ ફિમેલનું પોતાનું જ છે, કે પુરુષ બીજ જે છે એ એમનું પોતાનું જ યુઝ કરેલું છે, અને બાળક જે આવનારું જે બાળક જે છે એ એમનું પોતાનું છે. 100% આમ માની લો કોઈ માણસ છે કેમ કે એવું અમુક વસ્તુ છે કે ક્યોર થઈ જાય એવું છે, કોઈને નિસંતાન પણ સંતાન થતું જ ન હોય, છોકરા છોકરી થતા જ નથી, તો આજના આધુનિક આટલા વિકસિત જમાનામાં એવું શક્ય છે કે નહીં? શક્ય છે. હવે એવું કશું નથી. તમે શું માનો? હવે એવું કશું નથી, હવે તો એ બધું શક્ય છે. પહેલા તો આપણે પ્રોબ્લેમ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના હોય કે પ્રોબ્લેમ કઈ જગ્યાએ આવે છે, કે સ્ત્રી પાત્રમાં પ્રોબ્લેમ છે કે પુરુષ પાત્રમાં પ્રોબ્લેમ છે, સમસ્યા કઈ જગ્યાએ છે એ શોધવાની આવે. એ શોધ્યા પછી અત્યારની એડવાન્સ ટેકનિક્સ ઘણી બધી છે કે અમે અત્યારે અહીંયા આગળ જે આઈવીએફ કરીએ છીએ તો અમે એકલું આઈવીએફ જે છે એ ઇક્સી કરીને જ કરીએ છીએ, એટલે એક જે સ્ત્રી બીજ જે હોય એમાં જ આપણે ઇક્સી એટલે એક ઇન્જેક્શનની મદદથી એક જે સ્પર્મ જે છે એમાં મૂકીએ, એટલે ફલનની જે પ્રક્રિયા છે. બીજી એડવાન્સ ટેકનિક્સ બી ઘણી બધી હોય છે, પીક્સી છે એટલે એમાં ફિઝિયોલોજીકલી સ્પર્મ ફાઇન્ડ આઉટ કરીએ, ઇમસી છે કે મોર્ફોલોજીકલી કોઈ પેશન્ટ્સમાં મોર્ફોલોજીકલી 100% એબનોર્મલ સ્પર્મ હોય ધારો કે, તો એ જે મોર્ફોલોજી જે છે એમાં આપણે એને ઇમસીના માઇક્રોસ્કોપની મદદથી જોઈને પછી બેસ્ટ જે સ્પર્મ છે એનાથી આપણે ઇક્સી કરીને ઘર બનાવીએ. સ્પિન્ડલ વ્યૂ છે, એના સિવાય ગર્ભાશયની અંદર કે એડેશન કે એવું કંઈ હોય તો આપણે હિસ્ટ્રોસ્કોપી પણ કરી શકીએ છીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે પ્રેગ્નન્સી નહીં રહેવાનું રીઝન જે છે એ ફેલોપિયન ટ્યુબ જે છે એ બ્લોક હોય કાં તો એ હોય જ નહીં, તો એવા જે પેશન્ટ્સ છે તો એની અંદર આપણે આઈવીએફ કરીએ છીએ તો આપણે એમાં ટ્યુબ્સની જરૂર નથી, ટ્યુબનું જે કામ જે છે એ આપણે બહાર કરીએ છીએ, એટલે જ આપણે એને ટેસ્ટ બેબી કહીએ છીએ. તો એ એવી રીતે કરીએ છીએ તો એમાં પણ યુટ્રસ ઓકે છે, ટ્યુબ્સના લીધે થઈને પ્રેગ્નન્સી નથી રહેતી, તો આપણે ગર્ભ જે છે બહાર બનાવીને એમનામાં ટ્રાન્સફર કરીએ છીએ તો એમાં પ્રેગ્નન્સી રહેવાની શક્ય છે. તમે એવું માનો છો? શક્ય છે. તમે આ ભૂવા વાળી પ્રજામાં કોઈ બદલાવ આવ્યો? જમાનામાં લોકો આજે બી ભૂવા માટે માને છે કે આ ભૂવા હતા એ દીકરો દીધો, તમારે ત્યાં એવા ભૂવા વાળી પ્રજા આવે? ભૂવા વાળી પ્રજા આવે છે, એવું નથી કે નથી આવતી, પણ એ જે ભૂવા વાળી પ્રજા જે છે ને એને સમજાવવું પડે છે કે ભૂવા વસ્તુ અલગ છે, કે પહેલાના જમાનામાં ટ્રીટમેન્ટ્સ નથી તમારી પાસે અને તમે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરીને બેસી રહેતા હતા, અને સમહાઉ કોઈ સર્કમસ્ટન્સીસ એવા બને ને એના લીધે થઈને એમને પ્રેગ્નન્સી રહેતી હતી. 2-4 જણાને એવી રીતે રહી હોય એટલે એ બીજા 10-20 જણાને કહે અને પછી એ માન્યતા ઘર કરી જાય. પણ હવે એ જે 2-4 જણા જે છે તો એને આપણે કહીએ, સમજાવીએ કે આ અંધશ્રદ્ધા છે, આવી રીતની ટ્રીટમેન્ટ કરવાથી આટલા બધા પેશન્ટ્સને સફળતા મળેલી છે, તો એના લીધે થઈને પેશન્ટ હવે સમજે છે. બદલાવ આવ્યો છે, બદલાવ આવી ગયેલો છે. દીકરો તમે આમ એવું છાપવામાં આવે, પેપરોમાં આવે, સાને ખૂણે બધે એવું છે કે આ દવા લઈ લ્યો, આ મેડિસિન લ્યો, દીકરો જ આવે. એવી કોઈ મેડિસિન્સ નથી, પણ લોકો તો કહે છે કે ને કે માર્કેટમાં આવે છે. તમારે કોઈ તમને એમ કહે કે આવું દવા વેચાય છે તો તમે શું? આમ જોવા જઈએ ને તો કેવું છે કે આપણે જે ગર્ભ જે બને છે તો એ સ્ત્રી બીજ ને પુરુષ બીજ, એટલે જે સ્પર્મ જે છે તો એ XY હોય અને ઓવમ જે છે એ XX હોય, એટલે આપણે એના મિલનથી બને એટલે 50% ચાન્સીસ, 50% ચાન્સીસ એવા રહે કે જે બાળક જે છે એ પુરુષ બને, મીન્સ કે મેલ બાળક આવે.
અને 50% ચાન્સીસ એવા રહે કે બાળક જે છે ફિમેલ આવે એટલે કે બેબી ગર્લ આવે. હવે આપણે અમુક ટકા પેશન્ટ્સની કે મીન્સ કે માની લો કે આપણે 10 પેશન્ટની ટ્રીટમેન્ટ કરી છે તો 50% પેશન્ટ્સની અંદર તો એ મેલ આવવાનું જ છે. તો હવે આ જ વસ્તુ ખાધીને આ જ વસ્તુ એ કરીને આ જ પ્રકારની ટ્રીટમેન્ટ કરીને આવું જ કર્યું એટલે જ આવ્યું એવું નથી. આપણે કરીએ છીએ તો ચાન્સીસ એટલા છે જ કે એટલા આવવાના જ છે. પણ એવું એક બાજુ જોવા જઈએ તો બીજી બાજુ એવું એ છે કે આ જ વસ્તુ કરવાથી જ આયા છે એવું નથી. એવું છે. સમાજમાં બદલાવ આવ્યો ખરો? લોકો પહેલા દીકરા બહુ કરતા, હવે કે ગમે આવે ચાલશે એવું કે? હવે બધા પેશન્ટ્સ એવું જ કહેતા મેં જોયેલા છે. કેમ કે જે બાળક એવા પેશન્ટ્સ છે કે જેને એક બાળક છે અને જે બીજા બાળક માટે એમને નથી રહેતી પ્રેગ્નન્સી અને એ પેશન્ટ આઈવીએફ કરાવવા આવે છે. જેને ફર્સ્ટ સંતાન નેચરલી છે ને બીજા બાળકમાં તકલીફ પડે છે અને એ આઈવીએફ થી સેકન્ડ બાળકનો પ્રયત્ન કરે છે. પહેલા એવી હતી, પહેલાની મેન્ટાલિટી એવી હતી કે જેને બાળક જ નથી એ લોકો હારી થાકીને આઈવીએફ ઉપર જતા હતા. હવે એ સિનારીઓ ચેન્જ થઈ ગયેલો છે કે પહેલું બાળક હોય છતાં પણ એ લોકો સેકન્ડ બાળક માટેનો પ્રયત્ન કરે છે. મીન્સ કે આમ ગણીએ ને તો 15 વર્ષ પહેલા લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ હતી કે ભાઈ અમારે હવે એક જ બાળક જોઈએ છે. કોવિડ પછીની મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ છે. કોવિડ પછી બહુ જ વધારે પ્રમાણમાં એવું છે કે લોકો 2 બાળક ઉપર વળી ગયા છે કે 2 બાળક તો જોઈએ જ. પછી એ બેબી ગર્લ હોય કે બેબી બોય હોય એનાથી એમને કંઈ ફેર નથી પડતો. કારણ કે હવે જનરલી જોવા જાવ ને તો ફિમેલ્સ જે છે એ પુરુષ સમોવડી થઈ જ ગયેલી છે કે બધી જ જગ્યાએ તમે જુઓ ને બધા જ ફેક્ટર્સમાં તમે જુઓ તો ફિમેલ્સ તમને મળવાની જ છે કે સ્ત્રી જે છે તો એ આ જગ્યાએ છે આ જગ્યાએ છે. કયું એવું ક્ષેત્ર છે કે જ્યાં નથી? પણ એમ નહીં, તમને ઈશ્વરવાદમાં તમે કેટલો માનો છો? હું કહું કે ઈશ્વરવાદ વાળે આમાં લોકો તમને ભટકે તો તમે એની કોઈ ઈલાજ કરો? એ એમ કે સાહેબ ભગવાન ઉપર અમે હાર્યા થાકી ગયા એવી પ્રજા કોઈ એમ કે અમે એટલા વર્ષો આના વિશે માનતા હતા પણ આવું કોઈ સફળતા મળી નહીં, કે પછી કોઈ તમને એમ કે તમે ડોક્ટર છો પણ એ કે એમ એવી રીતની કોઈ વાત કરવા વાળી પ્રજા આમ લોકો પેશન્ટ હોય? જો ઈશ્વરમાં તો 100% આપણે માનવું જ જોઈએ. એવું? હા, ઈશ્વરમાં માનવું જ જોઈએ, ઈશ્વરમાં વિશ્વાસ રાખવો જ જોઈએ. પણ મહેનત કરવાની જે છે કે પ્રયત્ન જે કરવાનો છે એને છોડી નાખે. કે તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું તો કોઈ ખેડૂત છે તો એ એવું વિચારીને બેસી રહે કે ભાઈ વરસાદ આવશે એટલે મારું ખેતર હરિયાળું થઈ જશે. તેવું નથી થતું. એને મહેનત પહેલા કરવી પડે, એને ખેતર ખેડવું પડે, એને બીજ રોપવા પડે, ત્યારે ભગવાનની કૃપાથી વરસાદ આવશે ને એનું ખેતર હરિયાળું થઈ જશે. એક સમયે વરસાદ નથી આવતો તો અત્યારની એડવાન્સ ટેકનિક એવી છે કે એની જે પાણી જે છોડવાઓને જે એને પહોંચાડવાનું છે ઘણી બધી રીતે પહોંચાડી શકે છે. તો સેમ વે આપણે બેસી રહીશું કે ભાઈ ભગવાન આપશે ત્યારે મારી પાસે છોકરું આવી જશે તો એવું નથી થવાનું. આપણે મહેનત કરવી પડે એના માટે કે આપણે કારણ એવું શોધવું પડે કે કયા કારણથી પ્રેગ્નન્સી નથી રહી, કે બધું જ નોર્મલ હોય ને પણ પ્રેગ્નન્સી નથી રહી એવું પણ બની શકે છે. કે એને ગણીએ તો અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં જાય એવું જે પેશન્ટ છે કે આપણને એક્ઝેક્ટલી બધું જ નોર્મલ દેખીતી રીતે લાગતું હોય પણ હકીકતમાં એમાંનું કંઈક એબનોર્મલ હોય પણ ખરું ન પણ હોય, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ અને ગર્ભ જો આપણે ટ્રાન્સફર કરીએ છીએ તો એમાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘણા વધારે રહેવાના જ છે. પછી આ લોકોની ઉંમરનો અને કોઈ સંબંધ ખરો? ઉંમરનો સંબંધ એવી રીતે ખરો કે ઓછી મીન્સ કે જેનો આમ જનરલી જોવા જઈએ તો ફિમેલ્સની અંદર એ વસ્તુ લાગુ પડે એવું આપણે માની શકીએ કે ઓછી એજના ફિમેલ્સ જ્યાં સુધી છે મીન્સ કે બિલો 30 એજના છે તો એમનો રિઝર્વ જે છે એ સારો હશે એવું આપણે ધારીએ છીએ. ઘણા બધા પેશન્ટ્સમાં એવું પણ છે કે ઓછી એજના પેશન્ટમાં પણ એમનો જે ઓવરીની સ્ત્રીબીજ બનાવવાની કેપેસિટી જે છે એ ઘટી ગયેલી છે એવું પણ થતું હોય છે. અને જેમ જેમ એજ વધે એમ સ્ત્રી બીજ બનવાની કેપેસિટી જે છે એ ઘટતી જાય, મીન્સ કે એમનું AMH લેવલ જે કહેવાય એ ઘટતું જતું હોય છે. અને એ ઘટે તો બીજી બધી ઘણી એડવાન્સ ટેકનિક છે કે ઓછા AMH ની અંદર પણ આપણે સ્ત્રીના પોતાના જ બીજથી બીજ બનાવી અને એમનાથી IVF કરી અને એમને પ્રેગ્નન્સી આપી શકીએ. જેમ કે ઓછા રિઝર્વ વાળા પેશન્ટ જે હોય મીન્સ કે જેના AMH લેવલ ઓછા છે કે બહુ રેરલી આપણને બીજ મળે છે તો એમાં ઓવેરિયન રિજુવિનેશનની ટેકનિક છે કે જેમાં
એ જ પેશન્ટનું પોતાનું જ બ્લડ લઈ એમાંથી પ્લાઝમા છૂટું પાડી અને પછી એમને ઓવરીઝમાં મૂકીએ તો જે નંબર્સ જે છે આપણે બીજ બનવાના જે છે એ વધારી શકતા હોય છે. ઘણા બધા એવી રીતના પ્રોટોકોલ્સ પણ છે કે આપણે એવી રીતે સ્ટિમ્યુલેશન ઇન્જેક્શન આપી, એટલે મીન્સ કે IVF ના ઇન્જેક્શન્સ કહેવાય જે બીજ બનાવવા માટે આપીએ છીએ, તો એ એવી રીતના એવા ડોઝીસમાં આપી અને આપણે વધુ બીજ બનાવીએ. અમુક પ્રોટોકોલ્સ પણ છે કે જે ડ્યુઅલ સ્ટિમ્યુલેશન પ્રોટોકોલ કહીએ તો એક જ મહિનાની અંદર આપણે 2 વખત એમનું પિકઅપ વિચારીએ. મીન્સ કે ફર્સ્ટ પિકઅપ કર્યું એટલે પહેલી વખતના બીજ કાઢ્યા, પછી કન્ટિન્યુએશનમાં સળંગ ફરીથી બીજ બનવાના ઇન્જેક્શન ચાલુ કર્યું, ફરીથી બીજ, એટલે ઘણા થોડાક વધુ સમય સુધી ઇન્જેક્શન્સ લઈ વધુ બીજ ભેગા કરી વધુ ગર્ભ બનાવી અને પછી ટ્રાન્સફર કરીએ. વધુ ગર્ભ ટ્રાન્સફર કરીએ તો ઓવરઓલ પ્રેગ્નન્સી રહેવાના આપણા ચાન્સીસ વધે. હવે તમે આ જે સંસ્થામાં નોકરી કરો છો, તમને 10 વર્ષ થયા છે, તમે આપણી સંસ્થા કઈ છે, બરાબર, અને કેટલી બધી બ્રાન્ચ છે, ક્યાં ક્યાં ચાલે છે, શું છે, એ બધા દર્શકોને. આપણી સંસ્થા જે છે ને એ M1998 થી પાયનિયર ગણીએ તો એ છે, અને અત્યારે અમદાવાદની અંદર ગણીએ તો આપણી પાલડી, નિકોલ અને સિંધવણ એવી રીતની ટોટલ 3 બ્રાન્ચીસ અમદાવાદમાં છે. બાકી બરોડા, સુરત, ભુજ, ભાવનગર, મુંબઈની અંદર આપણી એમ ગણીએ તો મુંબઈ સેન્ટર, મેઇન સેન્ટર જે છે એ ઘાટકોપર છે, પણ એના સિવાય જે છે તો વિલેપાર્લા છે, બોરીવલી, દાદર, એવી રીતે ત્યાં પણ ઘણા સેન્ટર્સ છે. ફ્યુચર પ્લાનિંગ આપણું વારાણસીનું છે, મોસ્ટલી નેક્સ્ટ યર સુધીમાં તો એ વર્કિંગ છે. અચ્છા, તમે જે લોકો સંતાન દીકરો દીકરી ઈચ્છતા હોય એ બહેનો અથવા ભાઈઓને એને કાયમી તમારી પાસે ન આવવું, હેલ્ધી, તમે આ માની લો કે તાવ ન આવે એના માટે અમુક આ કાળજી રાખશે, તમે શું કહેશો એ લોકોને? તમે જીવનમાં આટલું કરશો તમારે સંતાનો થઈ જશે, અમારી જરૂર નહીં પડે, અમારી પાસે નહીં આવવું પડે. એ વાત સાચી છે કે એવું વિચારવું જોઈએ બધાએ, ટાઈમસર ફેમિલી પ્લાનિંગ નું વિચારે. સમય જે છે એ સોશિયલ મીડિયા કરતા ફેમિલીમાં વધારે આપે, અને બાકી જો છતાં પણ લગ્ન કરેલા છે અને 1-2 વર્ષની નોર્મલ નેચરલ મેરેજ લાઈફ છે અને પ્રેગ્નન્સી નથી રહી તો ટાઈમસર ડોક્ટરનો કોન્ટેક્ટ કરે અને પ્રોબ્લેમ ફાઇન્ડિંગ કરે ને પછી એના સોલ્યુશન. બરાબર, તો એમનો અનુભવ છે અને આ એમની સંસ્થા બી છે, મોટી બધી છે. અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપી દઈશું. પણ તમે ઘણી વખત ગામડામાં લોકો એવું વિચારતા હોય કે લગ્ન થઈ ગયા, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, કોઈ સંતાન ન હોય તો બીજા ઘણા બી ઉપાયો, પણ આજે આધુનિક જમાનામાં બધું શક્ય છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વાત સાથે, કોઈ નવા ડૉક્ટરની વિચાર સાથે. આજે અમે બસ આટલું. હું જોગલનાથા અને સાગર જોશી, અમે બંને મિત્રો આવી ગયા છે અમદાવાદના પાલડી. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.